આપણે આવી ગયા છે વસરાજ દાદાના બીજા મંદિરે, જ્યાં મસ્તક પડ્યું હતું. એ મંદિરે આવ્યા છીએ, તો એ મંદિરના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં બને. વસરાજ દાદાનું મસ્તક મંદિર છે વચરાજપુરા. બને રહેજો ને. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દેખો આ વસરાજ દાદાનો ધૂણો છે મંદિર આગળ. દેખો આ છે વસરાજ દાદાનું મંદિર, મસ્તક મંદિર. વસરાજ દાદાનું મસ્તક અહીંયા પડ્યું. દાદાની જય. દેખો આ વસરાજ દાદાના મંદિરની બાજુમાં એક વખડી છે. વખડી શું કહેવાય? તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ના ના પછી જીવમાં ઉતરાજી ને રસ્તામાં આવે એની વાત કરું છું. કાંઈ જવું નહીં આપણે. ના એમ પછી અમરાપુર જવાનું. અમરાપુરથી વાહિદપુરા. ગાડી આવશ્યક જાય છે પણ આપણે આવી ગયા છે વસરાજ દાદાના બીજા મંદિરે, જ્યાં મસ્તક પડ્યું હતું. એ મંદિરે આવ્યા છીએ, તો એ મંદિરના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં બને રહેજો ને. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ભાઈ આ મંદિરનો ગેટ છે. જી અંદર ચલો. દેખો આપણે પહોંચી ગયા છીએ વસરાજ દાદાના મંદિરે, મસ્તક મંદિર. દેખો આ છે મંદિરની અંદરનો જવાનો ગેટ, અને બાજુમાં દાદાની ખાંભી પણ બી છે અહીંયા. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દેખો આ વસરાજ દાદાનું મસ્તક મંદિર છે વચરાજપુરા ગામની અંદર. તો વસરાજ દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બને રહેજો ને. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલાં હું તમને દર્શન કરાવી દઉં, પછી હું દર્શન કરું. બરાબર? પહેલાં તમને બધાને દર્શન કરાવી દઉં. દેખો આ વસરાજ દાદાનો ધૂણો છે મંદિર આગળ. જો આ મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ આપણે. દેખો મારા ફુવા ને ફોટા પાડો, કાકાના ને કાકીના. દેખો આ છે વસરાજ દાદાનું મંદિર, મસ્તક મંદિર. વસરાજ દાદાનું મસ્તક અહીંયા પડ્યું હતું અને તેની સમાધિ છે. તો બોલો વસરાજ દાદાની જય. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો વસરાજ દાદાની જય. જો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે વસરાજ દાદાનું મસ્તક મંદિર છે. બરોબર? ગામની અંદર, વસરાજપુરાની અંદર.
દેખો આ વસરાજ દાદાના મંદિરની બાજુમાં એક વખડી છે. વખડી શું કહેવાય એને? વખડી છે. આ વખડીના પાન ખાવાથી તમને ખાંસી મટી જાય ને? ખાંસી મટી જાય, બરોબર. તો આ વખડીનું આપણે એકાદું પાન ખાઈએ, આપણા નસીબમાં ચોથી આવું જોઈ લો. હા, આ વખડીના પાન ખાવાથી તમને ખાંસી મટી જાય, ગમે તેવી ખાંસી થઈ હોય ને તો જય વસરાજ દાદા, બરોબર. તળાવમાં જઈને ધોઈ આવો પછી ખાઓ. પણ આ વખડીના પાન ઘરે ના લઈ જવાય, તમારે અહીંયા જ ખાવા પડે. અહીંનો એવો નિયમ છે. અહીંની પ્રસાદી બી તમારે અહીંયા જ ખાવી પડે, ઘરે નહીં લઈ જવાય. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આજના વિડીયોને અહીંયા અંત આપીએ છીએ. મળીશું નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો અને શેર બી કરી દેજો, બરાબર. તો ભાઈ બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય વસરાજ દાદા.